લાસ્ટ લેક્ચરમાં આપણે જનરલ એલપીપી પ્રોબ્લેમને સોલ્વ કરતા શીખ્યા હતા. જનરલ એલપીપી પ્રોબ્લેમમાં શું હોય છે તો એક છે મેક્સિમમ ઓબ્જેક્ટિવ ફંક્શન અથવા તો મિનિમમ ઓબ્જેક્ટિવ ફંક્શન આપણને આપેલું હોય છે. બીજું શું આપેલું છે, કોઈ પણ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપેલા હોય છે. આ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ એ કાં તો 4 હોય, 5 હોય, અપ ટુ ગમે તે હોઈ શકે છે. એન્ડ દરેકની સાઇન એ કાં તો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય, કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોય, કાં તો ઇક્વલ ટુ ટાઈપ હોય છે. આપણે એક મેથડ શીખ્યા હતા. એ મેથડમાં આપણે શું કરવાનું હતું, કઈ મેથડ હતી? ગ્રાફિકલ મેથડ, જેનો આપણે એક એક્ઝામ્પલ જોયો હતો. ઓકે, હવે આપણે આગળ ફરતીને બીજા 2-3 એક્ઝામ્પલ જોઈએ, જેના દ્વારા આપણને ગ્રાફિકલ મેથડની સારી એવી રીતે ખબર પડી જાય કે આ ગ્રાફિકલ મેથડ કઈ રીતે ગણવામાં આવે છે. હવે જો આ ગ્રાફિકલ મેથડ ખાસ જાણવા જેવી જરૂરી છે, એટલા માટે કે આપણે યુનિટ 1માં ફક્ત 2 જ મેથડો છે. એક આ ગ્રાફિકલ મેથડ એન્ડ બીજો સિમ્પ્લેક્સ મેથડ કરીને આવશે. ઓકે, હવે એની સાથે આપણે અહીંયા આગળ 3-4 ડેફિનેશન પણ છે. આમાં આગળ અમુક 7-8 3-4 નહીં પણ 7-8 ડેફિનેશન છે. એમાંની કોઈ 1-2 ડેફિનેશન સાથે પૂછાતી હોય છે. કારણ ગ્રાફિકલ મેથડનું એક્ઝામ્પલ એ આપણને કેટલા માર્ક્સમાં પૂછાય છે યુનિટ 1માં? તો 8 થી 10 માર્ક્સમાં પૂછવામાં આવે છે. આપેલો એક્ઝામ ગ્રાફિકલ મેથડનો એક્ઝામ કેટલા માર્ક્સમાં પૂછાય છે? 8 થી 10 માર્ક્સમાં પૂછાય છે. એનાથી આપણે એટલા માટે આપણે આ ગ્રાફિકલ મેથડ ખૂબ મહત્ત્વની છે, જે સૌથી સરળ, સીધી અને સામાન્ય સમજણથીને આપણે આપણો એક્ઝામ્પલ સારી રીતે આપણે ગણી શકીએ છીએ. સો આપણે ગયા એક્ઝામ્પલમાં જો તમને કોઈ જાતની ખબર ના હોય તો આ એક્ઝામ્પલ ફરીથી તમને સમજાવું, જેના દ્વારા આપણને કમ્પ્લીટ એક્ઝામ્પલ જાણ થશે. એના પછી ફરીને આપણે 1-2 ટાઈપના ગ્રાફિકલ મેથડ આવે છે. અનબાઉન્ડેડ સોલ્યુશન પણ હોઈ શકે છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ, જ્યારે આપણે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ છીએ, ઇક્વેશન તે આપણે 8મા ધોરણથી ઇક્વેશન સોલ્વ કરતા શીખ્યા છીએ, તો દરેક ઇક્વેશનને સોલ્યુશન હોય તે જરૂરી નથી. અમુક ઇક્વેશનને શું હતું, આપણે સોલ્યુશન નહોતું મળતું, એને શું કહેતા હતા? આપણે અનબાઉન્ડેડ સોલ્યુશન કહેતા હતા. એટલે કે આપેલા ઇક્વેશનને સોલ્યુશન છે જ નહીં. કારણ કે આપણે કોઈ પણ x1 x2 2 વેરિયેબલવાળા આપણે 2 ઇક્વેશન હોય, જો આપણે એ 2 ઇક્વેશનને સોલ્વ કરવા માટે બંને ઇક્વેશનમાં x1ના કોએફિશિયન્ટ ઇક્વલ કરવા જઈએ તો x2ના ઇક્વેશન પણ સાથે સાથે શું થઈ જતા હોય છે? ઇક્વલ થઈ જતા હોય છે. એન્ડ બંનેની સાઇન પણ કેવી થઈ જતી હોય છે? વિરુદ્ધ થઈ જતી હોય છે. સો x1ને કેન્સલ કરતાં આપણી પાસે x2 પણ કેન્સલ થઈ જતા હોય છે. માટે આપણે ત્યાં આગળ પણ આપણે શું હતું, એ ઇક્વેશનને આપણે સોલ્વ કરી શકતા ન હતા. તો એ જ મેથડ છે. અહીંયા આગળ પણ આપણે અમુક સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને આપણે સોલ્વ કરી શકશું નહીં. એટલે કે એનું સોલ્યુશન શું હોય છે? અનબાઉન્ડેડ સોલ્યુશન હોય છે. એવા આપણે એક એક્ઝામ્પલ જોઈશું, 1-2 એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ચલો પહેલાં તો આપણે અહીંયા આગળ ગ્રાફિકલ મેથડનો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપેલું છે સોલ્વ બાય ગ્રાફિકલ મેથડ. અહીંયા સૌથી મહત્ત્વનું છે, આપણે સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને કઈ રીતે ડ્રો કરો, આપેલા ગ્રાફમાં કઈ રીતે ડ્રો કરીશું તે ખૂબ મહત્ત્વનું છે. અહીંયા ખાસ એ શીખવાનું છે. જો તમને ગ્રાફિકલ ગ્રાફમાં ડ્રો કરતાં ફાવી જાય આપેલા સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ, તો સરળતાથી તમે આપેલું એક્ઝામ્પલ સોલ્વ કરી શકીશું ગ્રાફનો. ઓકે, તો અહીંયા આગળ ફરતીનો આપણે સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને કઈ રીતે ડ્રો કરવા એ આપણે 2-3 એક્ઝામ્પલ દ્વારા શીખીશું. ચલો, પહેલાં તો અહીંયા આગળ આપણને આપેલું છે મેક્સિમમ ફંક્શન, એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું આપવામાં આવ્યું છે? મેક્સિમાઇઝ ટાઈપ આપવામાં આવી છે. કેવામાં આપવામાં આવી છે? મેક્સિમાઇઝ ટાઈપ આપવામાં આવી છે. જેની વેલ્યુ શું છે? નહીં, મિનિમાઇઝ ટાઈપ છે. એ તો કેવું ઓબ્જેક્ટિવ ફંક્શન છે? મિનિમાઇઝ ટાઈપ શોધવાનું છે. એટલે કે આપણે જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે, જે આપણને એલપીપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની, એલપીપી પ્રોબ્લેમની ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તે કયા લેવલ સુધી કરવાની છે? મિનિમાઇઝ લેવલ સુધી કરવાની છે. એટલે કે મારે
આ ઓબ્જેક્ટિવ ફંક્શનનો આપેલા સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને સાપેક્ષ મિનિમમ વેલ્યુ કેટલી મળશે, ઓછામાં ઓછી વેલ્યુ કેટલી હોઈ શકે છે ઝેડની, એનાથીને ઓછી વેલ્યુ આપણે આને પસંદ કરી શકીએ નહીં. હવે આ એક પ્રોબ્લેમ છે ને એક ટાઈપના કંપનીના લોસ અને નફો અને ખોટ માટે જેવા હોય છે. એટલે કે જો આપણને ઓબ્જેક્ટિવ ફંક્શનને મેક્સિમાઇઝ ટાઈપ આપેલું હોય તો એ પ્રોબ્લેમ એ આપણને પ્રોફિટ માટેનો વિચાર કરતો હોય છે કે આપેલા ફંક્શન માટે જો આપણે આટલું એનો રિસ્ટ્રિક્શન હોય, આ સબ્જેક્ટનું શું છે એ પ્રોબ્લેમની રિસ્ટ્રિક્શન હોય છે. ધારો કે કોઈ પણ જાતની કંપની હોય, એ કંપનીને કંઈક રિસ્ટ્રિક્શન હોય, આટલા રિસ્ટ્રિક્શન સાથે આપણે આ પ્રોડક્ટ વેચવાની છે, તો આ પ્રોડક્ટમાં આપણે કેટલો નફો લાવી શકીએ. તો જે આ રિસ્ટ્રિક્શન ત્યાં આગળ હોય છે, ધારો કે આપણે અમુક એનું પ્રાઇસ આટલી જ રાખવી, કોઈ પણ પ્રોડક્ટ ધારો કે કોઈ કંપની બજારમાં પાડતી હોય તો એ પ્રોડક્ટમાં શું હોય છે, અમુક રિસ્ટ્રિક્શન હોય છે. કઈ વસ્તુ, તો એમાં જે વસ્તુ સારી મોંઘી વસ્તુ એડ થતી હોય એનું માપ બહુ ઓછું રાખવાનું હોય છે. અમુક પ્રમાણનું વસ્તુ એ અમુક લેવલ સુધી જ અંદર એડ કરવાનું હોય છે. એનાથીને વધારે કરીએ તો આપણને પ્રોડક્ટ શું થતી વખતે હોય છે, મોંઘી પડતી હોય છે. એન્ડ એ પ્રોડક્ટની વેલ્યુ પણ પાછી કેવી હોવી જોઈએ, તો કે એની પ્રાઇસ પણ આપણે આટલી જ રાખવાની હોય છે. આ બધી વસ્તુ શું થઈ, આપેલા પ્રોડક્ટની રિસ્ટ્રિક્શન છે. આ બધું શું છે, આપેલા પ્રોડક્ટની રિસ્ટ્રિક્શન છે. એ જ રિસ્ટ્રિક્શન જે છે ને એ અહીંયા આગળ આપણે એલપીપી પ્રોબ્લેમમાં સબ્જેક્ટિવ કન્સ્ટ્રેન્ટ હોય છે. એ શું હોય છે, આપેલા પ્રોબ્લેમમાં સબ્જેક્ટિવ કન્સ્ટ્રેન્ટ હોય છે. સબ્જેક્ટિવ કન્સ્ટ્રેન્ટ એ આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનની રિસ્ટ્રિક્શન હોય છે. એટલે કે એ રિસ્ટ્રિક્શનની અંદર આપેલા પ્રોબ્લેમના એટલે કે આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનને વધુમાં વધુ નફો કેટલો થશે, તો એને આ એવું ફંક્શન હોય તો એવું ઓબ્જેક્ટિવ ફંક્શન એ મેક્સિમાઇઝ ટાઈપ હોય. એવું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ટાઈપમાં હોય, મેક્સિમાઇઝ ટાઈપમાં હોય છે. જો આપણને એવું કીધું હોય કે આટલી જ સબ્જેક્ટિવ કન્સ્ટ્રેન્ટ એટલે કે આટલા જ રિસ્ટ્રિક્શનમાં આપણે કેટલા ઓછામાં ઓછી ખોટ ખાઈ શકીએ. હવે અમુક પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટમાં હવે ચાલતી નથી, અમુક પ્રોડક્ટ કંપની બહાર પાડી, હવે એ પ્રોડક્ટને શું કરી શકે છે, કંપની એ પ્રોડક્ટ ચાલી નહીં કંપનીને, તો એ પ્રોડક્ટમાં શું કરીએ, એક વખત તો પ્રોડક્ટનું ઉત્પાદન કરી દીધું હોય તો હવે એ લોકો શું કરે છે કે અમુક રિસ્ટ્રિક્શન નક્કી કરે છે. આટલી રિસ્ટ્રિક્શન લઈ આપણે આ જો પ્રોડક્ટ જે કંપનીનો જથ્થો બહાર પાડ્યો હોય એ જથ્થો કાઢી નાખવા, એટલે કે હવે પતાવી નવો જથ્થો એ લોકો બહાર ના પાડે, પણ જેટલો જથ્થો બનાવી દીધો હોય એટલો જથ્થો તો વેચવો જ પડે એમને. એટલે એટલો જથ્થો વેચવા માટે એમને નફો તો થતો છે જ નહીં. એટલે કે એમને શું કરવું પડે, અમુક રિસ્ટ્રિક્શન સાથે પ્રાઇસ ઘટાડી કે અમુક પ્રોડક્ટમાં કંઈક પ્રોબ્લેમ કોઈ સાથે સ્કીમ આપીને એમને શું કરવું પડે છે, આપેલી પ્રોડક્ટ એ વેચવી પડતી હોય છે. તો એમને એવું કહે છે કે આટલી રિસ્ટ્રિક્શન સાથે આ પ્રોડક્ટને આપણે વેચી દઈએ તો આપણને ઓછામાં ઓછું ખોટ કેટલી જાય. હવે પ્રોડક્ટ જો બધી વેચાય નહીં તો એમને શું જવાનું છે, મોટામાં મોટી લોસ જાય. પણ એ જો પ્રોડક્ટને સાથે કોઈ સ્કીમ આપીને અથવા તો અમુક રિસ્ટ્રિક્શનને ઓછી કરી દે અને એ રિસ્ટ્રિક્શનને કરીને એન પ્રોડક્ટને શું કરાય, એ લોકો વેચવાનો ટ્રાય કરી દે. તો એમાંથી આપણે શું કરીએ, તો એવું કઈ રિસ્ટ્રિક્શનમાં છે કે જેથીને એ કઈ રિસ્ટ્રિક્શનની અંદર ઓછામાં ઓછો નફો થશે, ઓછામાં ઓછો શું થાય, ખોટ જાય, કે જેથીને આપણે આ પ્રોડક્ટ વેચાઈ જાય અને આપણે ખોટ સૌથી ઓછામાં ઓછી જાય. તો એવી ખોટ પ્રોબ્લેમ હોય, એવા પ્રોબ્લેમમાં જે શું હોય છે, ખોટ મિનિમાઇઝ કરવાની હોય છે. ઓકે, લોસ શું કરવાનો હોય છે, મિનિમાઇઝ લોસ કરવાનો હોય છે. તો એવા ફંક્શનને આપણે અહીંયા આગળ કન્વર્ટ કરીએ તો એ કેવો ઓબ્જેક્ટિવ ફંક્શન મળશે આપણને, મિનિમાઇઝ ટાઈપ ઓબ્જેક્ટિવ ફંક્શન મળશે. કેવા ટાઈપમાં મળશે આપણને, મિનિમાઇઝ ટાઈપના ફંક્શન મળશે. એટલે કે આ થિયરમ એ ગેમ પ્રકાર છે. શું છે, એક ગેમ છે. એટલે કે આ બધા જ પ્રોબ્લેમ એ એક કંપનીના પ્રોબ્લેમ ટાઈપ હોય છે. કેવા ટાઈપમાં હોય છે, કંપનીના પ્રોડક્ટ માટેના પ્રોબ્લેમ હોય છે, જેને આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરીને, જેને આપણે શું કરેલું હોય છે, એ પ્રોબ્લેમને ઇક્વેશનમાં કન્વર્ટ કરેલા હોય છે અને કન્વર્ટ કરીને એનામાં લોસ એન્ડ પ્રોફિટ આ બંને આપણે નક્કી કરવાનું હોય છે. ઓકે, તો આનો મેઇન હેતુ જ આ છે. આપણા એલપીપી પ્રોબ્લેમને સોલ્વ કરવાની જે બધી મેથડો છે એ બધી મેથડો શું છે, આ જ તથ્ય ઉપર આવેલી છે. અહીંયા આગળ જો આપણને શું હશે, એક મિનિમાઇઝ ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે. એટલે કે આપણે આ ઓબ્જેક્ટિવ ફંક્શનનો લોસ સૌથી ઓછામાં ઓછો ક્યારે થાય,
કે કાની સાથે, તો આપેલા સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ સાથે, એટલે કે સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ એનું રિસ્ટ્રિક્શન છે આટલા જ રીઝનની અંદર આને ઓછામાં ઓછી વેલ્યુ કેટલી ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે, કે જે એનાથી સૌથી ઓછામાં ઓછી વેલ્યુ ફાઇન્ડ થાય, મિનિમાઇઝ. એનાથી મિનિમાઇઝ કોઈ શક્ય છે જ નહીં આટલા રિસ્ટ્રિક્શનની અંદર. ઓકે, તો ચલો આપણે આને મિનિમાઇઝમાં ટ્રાય કરીએ, ફાઇન્ડ કરીએ બાય યુઝિંગ ગ્રાફિકલ મેથડ. તો ગ્રાફિકલ મેથડમાં 4 પોઈન્ટ હતા, 4 પોઈન્ટ આપણે યાદ રાખીશું. પહેલાં શું કરવાનું, તો આપેલા જે સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ છે એને આપણે શું કરવાનું છે, ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. જો આપણે લેસ ધેન ઇક્વલ ટુ આપેલા હોય કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલા હોય કે ઇક્વલ ટુ સાઇન આપેલી હોય, લેસ ધેન 3માંથી કોઈ પણ સાઇન આપેલી હોય, અહીંયા આગળ આપણે સ્લેક કે સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીશું નહીં. ત્યાં આગળ સ્લેક વેરિયેબલની આપણે ડેફિનેશન જોઈ હતી. સ્લેક વેરિયેબલ ક્યારે ઉમેરાય, કે લેફ્ટ હેન્ડ સાઈડ એલમાં કંઈક ઉમેરવાનું હોય, લેફ્ટ હેન્ડ સાઈડમાં શું કરવાનું, કંઈક વેલ્યુ ઉમેરવાની હોય, તો જે ઉમેરીએ એને આપણે સ્લેક વેરિયેબલ કહેતા હતા. જો કંઈક આપણે એનું સબટ્રેક્ટ કરવાનું હોય, તો જે વેલ્યુ સબટ્રેક્ટ કરીએ એ વેલ્યુને આપણે શું કહેતા હતા, સરપ્લસ વેરિયેબલ કહેતા હતા. બટ આ વસ્તુનો ઉપયોગ એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં થશે. આ વસ્તુનો ઉપયોગ શેનામાં કરવાનો છે, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનો છે. અહીંયા આગળ ગ્રાફિકલ મેથડ માટે ડાયરેક્ટ જ આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરીશું. આ જે સ્ટેક અને સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ આપણે નેક્સ્ટ મેથડ આવે છે સિમ્પ્લેક્સ મેથડ, એ સિમ્પ્લેક્સ મેથડમાં કરીશું. ઓકે, શેમાં કરીશું, સિમ્પ્લેક્સ મેથડમાં કરીશું. ચલો, નાવ કન્વર્ટ ઓલ કન્સ્ટેન્ટ ઇન્ટુ ઇક્વેશન. નાવ કન્વર્ટ ઓલ કન્સ્ટેન્ટ ઇન્ટુ ઇક્વેશન. દરેક કન્સ્ટેન્ટ આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ છીએ, ઇક્વેશનમાં કન્વર્ટ કરી દઈએ. તો ઇક્વેશનમાં તો અહીંયા આગળ તો પહેલું ઇક્વેશન કન્વર્ટ શું છે, લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ છે. બીજું સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ પણ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ છે. એન્ડ ત્રીજું લેસ ધેન પણ કેવું છે, લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપમાં છે. તો ત્રણને શું લખી દઈએ, ઇક્વલ ટુ ફોર્મમાં લખી દઈએ. એટલે શું થઈ જશે, -x1 + 3x2 = 10, x1 + x2 = 6, x1 - x2 = 2. પહેલા સબ્જેક્ટ કન્સ્ટેન્ટને ઇક્વેશન નંબર 1 કહી દઈએ, એને લાઇન 1 કહીએ, આને ઇક્વેશન નંબર 2 કહીએ, અને આને ઇક્વેશન નંબર શું કહી દઈએ, 3 કહી દઈએ. હવે 1, 2, 3 વેર આ x1 અને x2ની વેલ્યુ પાછી કેવી લેવાની છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, આ તો શું હોવું જોઈએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 જ લેવાના છે. એટલે કે આપણને જે ગ્રાફ મળશે એ ગ્રાફની વેલ્યુ ફરજિયાત ફર્સ્ટ કોઓર્ડિનેટમાં જ મળશે, એટલે કે ફર્સ્ટ ચરણમાં મળશે. આપણે જ્યારે એક્સ અને વાય આપેલા ગ્રાફમાં પ્લોટ કરીએ છીએ ત્યારે કેટલા ચરણ હોય છે, ફક્ત 4 ચરણ હોય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ કોઓર્ડિનેટ હોય છે. ઓકે, અહીંયા આગળ x1 અને x2 બંનેની વેલ્યુ, એટલે કે x1ને આપણે x કહીએ, x1ને આપણે દરેક સબ્જેક્ટ કન્સ્ટેન્ટો જે ડ્રો કરવાના છે ગ્રાફમાં, એ x1 ને x2 વેલ્યુ કેવી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ. આપણે શું કહીશું, x1ને x કહીશું અને x2ને આપણે શું કહીશું, y કહીશું. ઓકે, એટલે x1ને x લાઇન ઉપર દોરીશું, x2ને y એક્સ ઉપર દોરીશું, અને x1 અને x2ની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય, એટલે કે x અને yની વેલ્યુ કયા ચરણમાં બંનેની વેલ્યુ પોઝિટિવ હોય છે, તો કે ફર્સ્ટ ચરણમાં પોઝિટિવ હોય છે. ઓકે, તો આપણે જે ગ્રાફનું ફિઝિબલ રીઝન ફાઇન્ડ કરવાના છીએ, એ ફિઝિબલ રીઝન એ કયા ચરણમાં આવવું જોઈએ, ફર્સ્ટ ચરણમાં જ આવવું જોઈએ. એન્ડ આપેલા બધા સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટની વેલ્યુ કેવી થવી જોઈએ, સેટિસ્ફાઈડ થવી જોઈએ. ઓકે, આપણે લાઇન 1 ડ્રો કરીએ. લાઇન 1 ડ્રો કરવા માટે આપણે કોઈ પણ લાઇનને ડ્રો કરવી હોય તો એના માટે ઓછામાં ઓછા 2 પોઈન્ટ હોવા જોઈએ. આપણી પાસે કેટલા હોવા જોઈએ, ઓછામાં ઓછા 2 પોઈન્ટ હોવા જોઈએ. તો આપણે 2 પોઈન્ટ કોઈ પણ લાઇનના 2 પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે સરળમાં સરળ પ્રોબ્લેમ શું છે, તો એક બંનેની વેલ્યુ વારાફરતી 0 લઈ લઈએ. એટલે કે બંને લાઇન ઉપર આપણે 2 પોઈન્ટ દોરી દઈએ, પછી 2 પોઈન્ટને જોઈન્ટ કરીને આપણે આપેલી એક લાઇન ડ્રો કરી શકીએ છીએ. કાયમી માટે લાઇન ડ્રોને 2 ડાયમેન્શનમાં ડ્રો કરવા માટે આપણે શું કરવાનું, તો આપેલી સરળમાં સરળ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે કોઈ પણ એકની વેલ્યુ 0 લઈને બીજાની વેલ્યુ ફાઇન્ડ કરવાની, પછી બીજાની વેલ્યુ 0 લઈને પહેલાંની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો આપણે શું કરીશું, અહીંયા આગળ જો
ધારો કે લાઇન 1માં x1 ને x2 ની વેલ્યુ આપણે લઈ લીધી, x1 ને x2, x1ની વેલ્યુ ધારો કે 0 લઈ લઈએ અને x2ની વેલ્યુ 0 લઈ લઈએ. પહેલા પોઈન્ટ શોધવા માટે x1ની વેલ્યુ 0 લઈએ ત્યારે x2ની વેલ્યુ શું થશે, તો ઇક્વેશન 1માં અહીંયા મૂકી દઈએ. x1ની વેલ્યુ કશું લઈ લઈએ છીએ, 0 લઈ લઈએ, એટલે શું મળશે આપણને 3x2 = 10. 3x2 = 10, તો x2 શું મળી ગયા આપણને 10/3. અહીંયા ડાયરેક્ટ જ મૂકીને અહીંયા આગળ મેં વેલ્યુ ફાઇન્ડ કરેલી છે, એને અહીંયા આગળ બાજુમાં સોલ્વ કરીને નથી આપેલા. ઓકે, તમે અહીંયા બાજુમાં સોલ્વ કરીને લખી શકો છો. શું છે, x1ની વેલ્યુ 0 મૂકી દઈએ ફર્સ્ટ લાઇનમાં, તો x2ની વેલ્યુ કેટલી મળી જાય, 10 મળી જાય, તો 10/3 મળશે. 3x2 = 10, તો x2 = 10/3. તો અહીંયા મેં x1 = 0, ત્યારે x2ની વેલ્યુ કેટલી, 10/3. જ્યારે હવે x2ની વેલ્યુ 0 મૂકીશું, જ્યારે આપણે x2ની વેલ્યુ 0 મૂકીએ તો x1ની વેલ્યુ શું મળશે, -10 મળશે. તો x2ની વેલ્યુ 0, ત્યારે x1ની વેલ્યુ શું મળશે આપણને, -10 મળશે. તો આ લાઇન ઉપરના 2 પોઈન્ટ મળી ગયા આપણને. કયા 2 પોઈન્ટ મળ્યા આપણને, તો 0, 10/3. 10/3 એટલે કે સમથિંગ 3.33 સમથિંગ થાય. 10/3નો શું થાય, સમથિંગ 3.33. એન્ડ બીજું કયું મળી ગયા આપણને, x1ની વેલ્યુ -10 x1ની વેલ્યુ 0, એટલે કે -10 0. આ બે પોઈન્ટ મળી ગયા. આ પોઈન્ટ ક્યાં મળશે આપણને, x2 લાઇન ઉપર મળશે. આ પોઈન્ટ ક્યાં મળશે આપણને, x1 લાઇન ઉપર મળશે. આ જ રીતે આપણે લાઇન 2 એન્ડ લાઇન 3ના બે પોઈન્ટ ફાઇન્ડ કરી દઈએ. ચલો, લાઇન 2 માટે પોઈન્ટ ઓફ લાઇન 2, લાઇન 2 ઇક્વેશન શું છે, x1 + x2 = 6. તો શું મળશે આપણને, જો અહીંયા આગળ x1ની વેલ્યુ 0 મૂકીએ ત્યારે x2ની વેલ્યુ 6, x2ની વેલ્યુ અહીંયા આગળ 0 મૂકીશું ત્યારે x1ની વેલ્યુ શું મળશે, 6 મળશે. તો અહીંયા મેં લખેલું છે પોઈન્ટ ઓફ લાઇન 2 x1 x2, જ્યારે x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ 6. ફરીને x2ની વેલ્યુ મેં 0 લઈ લીધી ત્યારે x1ની વેલ્યુ શું મળી ગઈ, 6 મળી ગઈ. તો અહીંયા કયા 2 પોઈન્ટ મળી ગયા, 0, 6 એન્ડ 6 0. આ એ x2 ઉપર લાઇન મળશે, આ એ x1 ઉપર લાઇન મળશે, પોઈન્ટ મળશે. બંને પોઈન્ટને જોઈન કરી દઈશું એટલે આપણે શું મળી જશે, એક લાઇન ડ્રો થઈ જશે. એઝ ઇટ ઇઝ પોઈન્ટ ઓફ લાઇન 3, લાઇન 3ના શું મળશે આપણને, જ્યારે હું અહીં x1ની વેલ્યુ 0 મૂકીશ ત્યારે x2ની વેલ્યુ -2 મળશે. x2ની વેલ્યુ 0 મૂકીશ ત્યારે x1ની વેલ્યુ શું મળશે, મને 2 મળશે. ઓકે, જો અહીંયા x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ -2, x1ની વેલ્યુ 2 ત્યારે x2ની વેલ્યુ 0. ઓકે, હવે આપણે આ ત્રણ લાઇનને આપણે શું કરવા જઈ રહ્યા છીએ, પ્લોટ ધ ગ્રાફ. પ્લોટિંગ ધ ગ્રાફ, આપણે ગ્રાફમાં શું કરીએ છીએ, પ્લોટ કરીએ છીએ. પ્લોટિંગ ધ ગ્રાફ કરીએ તો પહેલાં જ આપણે લાઇન 1 ડ્રો કરીએ. લાઇન 1માં કયા પોઈન્ટ હતા, તો પહેલાં પોઈન્ટ ડ્રો ટોપ કરી દેવાના. પહેલાં આપણે શું કરીશું, એક્સ એક્સિસ દોરીશું. પહેલાં શું કરી દઈશું, આપણે એક્સ એક્સિસ પોઈન્ટ દોરીએ, પછી વાય એક્સિસ દોરી દઈએ. ઓકે, જો અહીંયા આગળ મેં ઓકે, અહીંયા જો મેં પહેલાં એક્સ એક્સિસને મેં x1 કહ્યા છે, વાય એક્સિસને શું કહ્યા છે, નીચે x2 લખેલા છે, x2 કીધા છે. ઓકે, અહીંયા આગળ મેં કઈ લાઇન ડ્રો, કઈ લાઇન છે તેનું નામ પણ આપી દેવાનું. વારાફરતી લાઇન દોરી દઈએ. પહેલા લાઇનમાં કયા 2 પોઈન્ટ છે, 0 એન્ડ 10/3, એટલે કે x2 લાઇન ઉપર હશે. 0, 10/3 એટલે કે 0 એન્ડ 3.33 સમથિંગ હશે. ઓકે, હવે તમે જ્યારે આ ગ્રાફ ડ્રો કરો ત્યારે તમારે ડ્રો કરવા માટે તમારે ગ્રાફ પેજનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ ગ્રાફ પેજ નથી ઉપયોગ કરેલો, તમારે શેમાં ડ્રો કરવાના છે, ગ્રાફ પેજમાં. એક્ઝામ્પલ જ્યારે એક્ઝામમાં ગણો ત્યારે પણ તમારે ગ્રાફ પેજનો ઉપયોગ કરીને દોરવાનો, જેનાથી ને પોઈન્ટ ટુ પોઈન્ટ એક્ઝેક્ટ આપણને લાઇન ડ્રો થાય. ઓકે, ચલો, અહીંયા આગળ આપણે આપેલું શું છે, 0 એન્ડ 3.3 ક્યાં આવશે, તો અહીંયા આવશે. જો 2 એન્ડ 4 મેં વચ્ચે સેન્ટીમીટર વચ્ચે 0.2 પોઈન્ટ કર્યા છે. ડિસ્ટન્સ કેટલું લીધું છે, 2 2નું ડિસ્ટન્સ લઈને મેં અહીંયા આગળ દોરેલા છે. પહેલાં તો આ પોઈન્ટ લખવા માટે આપણે જોઈ લેવાનું કે ત્રણ લાઇનના પોઈન્ટ એ કેટલા સુધી પહોળાયેલા છે. તો અહીંયા જોઈ લઈશું આપણે. અહીંયા આગળ શું છે, -10 સુધી છે. ઓકે, પછી મેક્સિમમ પોઝિટિવ મેક્સિમમ વેલ્યુ કેટલી છે, 6 છે, અને નેગેટિવ વેલ્યુ કેટલી છે, મિનિમમ નેગેટિવ વેલ્યુ કેટલી છે એ જોઈ લેવાની. તો શું છે, અહીંયા -10 સુધી જાય છે અને પોઝિટિવમાં 6 સુધી જાય છે. ઓકે, તો આપણે એક્સ એક્સિસ ઉપર એટલે કે 10 સુધી બધી બાજુ પોઈન્ટ આપણે ડ્રો કરવા પડશે. તો મેં એક્સ એક્સિસ ઉપર 2, 4, 6, 8 એન્ડ 10 લીધા.
અહીંયા આગળ ફરીને એક્સ અક્ષ ઉપર લખી દીધા. આ વેલ્યુ પોઝિટિવ છે, આ વેલ્યુ પોઝિટિવ આવે, આ વેલ્યુ નેગેટિવ આવે અને આ વેલ્યુ નેગેટિવ આવે. મારે x2ની નેગેટિવ વેલ્યુ -2 સુધી જ જાય છે, માટે મેં અહીંયા આગળ ફક્ત -2 સુધી જ લખેલું છે. ઓકે, અહીંયા આગળ શું આવશે? -4 આવશે, -6 આવશે, -8 આવશે. હવે જો આપણે લાઇન 1 ડ્રો માટે 0 and 3.3 ક્યાં આવશે? તો 2 અને 4ની વચ્ચે, માટે અહીંયા મેં પોઈન્ટ કરેલું છે. એક પોઈન્ટ આ મળ્યું. બીજો પોઈન્ટ શું છે? x1 -10 ત્યારે x2 0. તો x2 0 ક્યાં હશે? આ લાઈન ઉપર બધે જ x2 શું હોય? 0 હોય. ને x1 કેટલા છે? -10, માટે આ પોઈન્ટ રહ્યો. એક પોઈન્ટ લાઇન 1 માટે એક પોઈન્ટ આ મળી ગયું, એક પોઈન્ટ આ મળી ગયું. આ લાઇન પોઈન્ટને જોડતી એક રેખા ડ્રો કરી દો. એ લાઇન શું થઈ ગઈ આપણા માટે? 1 થઈ ગઈ. એઝ ઇટ ઇઝ લાઇન 2ના બી કયા પોઈન્ટ છે? 0, 6 and 6, 0. તો આપણે 6, 0 આપણે 0, 6 ક્યાં આવશે? એક્સની વેલ્યુ 0 ક્યાં હોય? એક્સની વેલ્યુ 0 આ લાઇન ઉપર હોય અને 6 પોઈન્ટ આ, એટલે કે આ રહ્યું પોઈન્ટ. બીજું પોઈન્ટ કયું લેવાનું છે? આપણે 6, 0 લેવાનું છે. આ શું છે? 6, 0 છે. આ શું છે? 6, 0 છે. 0, 6 પોઈન્ટ આ થશે. x1ની વેલ્યુ 0 ક્યાં હોય? x2ની લાઇન ઉપર x2ની વેલ્યુ શું હોય? 0 હોય. એટલે કે 0, 6 પોઈન્ટ એ આ પોઈન્ટ થયું, 6, 0 પોઈન્ટ એ આ પોઈન્ટ થયું. આ બે પોઈન્ટને જોડતી એક લાઇન ડ્રો કરી દીધી આપણે. એ લાઇનનું નામ કઈ છે? લાઇન 2. તો મેં અહીંયા આગળ 2 લખી દીધા. દરેક લાઇનને આપણે ફરજિયાત અહીંયા નામ આપી દેવાના, જેથીને આપણે જ્યારે ફિઝિબલ રીઝન ફાઇન્ડ કરવા જઈએ, ત્યારે આપણને તકલીફ ના પડે, એ હેતુસર. ઓકે, ચલો પોઈન્ટ ઓફ લાઇન 3 ડ્રો કરીએ. લાઇન 3ના કેટલા પોઈન્ટ છે? 0 and -2. એક્સની વેલ્યુ 0 અહીંયા હશે, એક્સની વેલ્યુ -2, એટલે કે આ પોઈન્ટ થઈ ગયું. એક્સની વેલ્યુ 2, એક્સની વેલ્યુ 0, તો 2, 0 પોઈન્ટ ક્યાં થઈ ગયું? આ થઈ ગયું. -2 and 2 આ બે પોઈન્ટને જોડતી એક લાઇન ડ્રો કરી દઈએ, તો એ લાઇનને શું થઈ ગઈ આપણા માટે? 3 લાઇન થઈ ગઈ. હું અહીંયા જેમ સમજાવતો રહું છું તેમ સમજ આપણે લાઇનસર ગ્રાફ દોરીશું, જેથીને ગ્રાફમાં આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે. અને તમારે ગ્રાફમાં એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ ગ્રાફ પેજનો ઉપયોગ કરશો તો તમને એક્ઝેક્ટ ટુ ફિઝિબલ રીઝન ફાઇન્ડ થશે. એટલે કે જે પોઈન્ટ છે એ પોઈન્ટ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ એની પાસે આવશે. ઓકે, 1, 2 and 3 ત્રણ લાઇન ડ્રો કરી દીધી. ત્રણ લાઇન ડ્રો કર્યા પછી આપણે બધી લાઇનને શું કરીશું? કયા પોઈન્ટ આગળ ટચ થાય છે એ જોઈશું. પછી આપણે એના કોર્નર પોઈન્ટ વિઝિબલ રીજન ફાઇન્ડ કરીશું, અને વિઝિબલ રીજન ફાઇન્ડ કર્યા પછી એના કોર્નર પોઈન્ટ ફાઇન્ડ કરીશું. ઓકે, હવે અહીંયા આગળ ખાસ મહત્ત્વનું છે કે વિઝિબલ રીજન કઈ રીતે ફાઇન્ડ કરવું. તો હવે અહીંયા આગળ સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ ફાઇન્ડ કરવાના. શું કરવા જોઈએ? એ રીઝન એ સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટની કન્ડિશન સેટિસ્ફાય કરતી હોવી જોઈએ. ચલો, લાઇન 1 શું છે? તો લાઇન 1 એ આપણે અહીંયા આગળ ઇક્વલ ટુ કર્યા હતા. કેમ? આપણે લાઇન ડ્રો કરવી સરળ પડે તે માટે. પરંતુ આપણે તો ઓબ્જેક્ટિવ ફંક્શનની રિસ્ટ્રિક્શન શું છે? સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ જે મેઇન આપેલા હોય એ જોવાના છે. ઓકે, તો એની વેલ્યુ કઈ રીઝન ફાઇન્ડ કરે છે એ આપણે જોવાનું. તો પહેલી લાઇન શું છે? -x1 + 3x2 < 10. હવે કોઈ પણ આપણે 4 કોઓર્ડિનેટ છે, એટલે કે આપણું એક 2 ડાયમેન્શનનું પ્લેન છે. લાઇન દોરીએ તો એ 2 ડાયમેન્શનના પ્લેનને શું કરે? 2 ભાગમાં ડિવાઇડ કરે. એક અપની સાઈડ, એક લો સાઈડ. 2 સાઈડમાં શું કરે? કોઈ પણ રેખા એ આપેલા કોઓર્ડિનેટને 2 લાઇનમાં, એટલે કે આપેલા જે આ 2 ડાયમેન્શન છે એને શું કરે? 2 ભાગમાં ડિવાઈડ કરે. એક અપ ભાગ ને એક લો ભાગ. હવે આપણને એ કયો ભાગ છે એ આપેલો એક સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ સેટિસ્ફાઈડ કરે છે એ જોવાનું. હવે જે આપણને ભાગના પોઈન્ટ એ આપેલા સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટને સેટિસ્ફાય કરતા હોય, એટલે કે બધા જ કરતા હોય, તો એવા પોઈન્ટ, એ રીઝન શું કહેવાય? આપેલો સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ એને સોલ્વ કરે છે એવું કહેવાય. તો અહીંયા જો -x1 + 3x2, તો ફરજિયાત આપણે કયું મૂકવાનું? 0, 0. પહેલાં x1 અને x2ની વેલ્યુ 0, 0 શોધી લેવાની. એ 0, 0 પોઈન્ટ એ બેમાંથી કોઈ પણ એક કોઓર્ડિનેટમાં હશે. જ્યારે આપણને 0માંથી પસાર થતી રેખા મળે ત્યારે જ આપણે બીજો કોઈ પોઈન્ટ ફાઇન્ડ કરવાનો રહે, ત્યારે જ આપણે બીજો કોઈ પોઈન્ટ મૂકીને ચેક કરવાનું. અધરવાઇઝ આપણે તરત જ x1 અને x2ની વેલ્યુ 0, 0 મૂકીને આપણે ફાઇન્ડ કરવાનું કે એ પોઈન્ટ શું આનું સમાધાન કરે છે. જો સમાધાન કરતો હોય તો જે બાજુમાં 0, 0 પોઈન્ટ હોય એ રીઝન એ આપેલું સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ સેટિસ્ફાય કરતું હશે. ઓકે, તો લાઇન 1 જોઈએ. લાઇન 1માં અપ સાઈડ થશે
એક આ સાઈડનો ભાગ નીચેનો ભાગ થશે. ઓકે, લાઇન 1 માટે ફક્ત જોઈએ છે આપણે ને આ અપ સાઈડ છે. તો 0 પોઈન્ટ ક્યાં આગળ છે? ડાઉન સાઈડમાં 0 પોઈન્ટ છે. ઓકે, 0 પોઈન્ટ ક્યાં છે? ડાઉન સાઈડમાં છે. તો આ 0 પોઈન્ટ છે અહીંયા. હવે આ 0 પોઈન્ટ ઇક્વેશન 1નું સેટિસ્ફાય કરે તો આપેલો આ રીઝન એ સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ 1 પહેલું સબ્જેક્ટ છે, સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ છે એ એનો રીઝન શું થશે? લાઇન 1નો નીચેનો ભાગ થશે. જો ના કરે તો એ શું થશે? ઉપરનો ભાગ થશે. આ ચલો આપણે ઇક્વેશન 1માં મૂકી દઈએ 0 મૂકી દઈએ તો 0 - 0 0 + 0 0 0 એ 10 કરતાં નાના છે. હા છે 10 કરતાં લેસ દેન 0 ઇઝ લેસ દેન 10 છે. તો સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ 1 એ લાઇન 1 એ શું કરે છે? આ 0 પોઈન્ટનું સમાધાન કરે છે. તો લાઇન 1 માટે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ કયા આવશે? નીચેના ભાગના આવશે. ઓકે, તે જ રીતે લાઇન 2 માટે, તો લાઇન 2 માટે 0 મૂકી દઈએ. 0 + 0 0 + 0 લેસ દેન ઇક્વલ ટુ 6. હા, એનું સેટિસ્ફાય કરે છે. તો શું થઈ ગયું? લાઇન 2 માટે શું આવશે? આ સાઈડનો 0 જે પોઈન્ટ 0 બાજુમાં હોય એ બાજુનું રીઝન આપણે એનું લેવાનું. એટલે કે કોમન એરિયા કયો થઈ ગયો આનો? 1 અને 2 માટેનો કોમન એરિયા કયો થઈ ગયો? એ આ બધો કોમન એરિયામાં પોઈન્ટ લખું છું ને, આ એરિયા કોમન થઈ ગયો એના માટે. ઓકે, ચલો ત્રીજા કન્ડિશન માટે શું? 0 મૂકી દઈએ. 0 - 0 0 લેસ દેન 2. ત્રીજો કન્ડિશન પર શું કરે છે? જે એનું સમાધાન કરે છે. તો હવે આનામાં જો 0 પોઈન્ટ ક્યાં આગળ છે? અપ સાઈડ છે. તો હવે લાઇન 3 માટેનો રીઝન કયો આવશે? આ ઉપરનો ભાગ આવશે. એક પોઈન્ટ સમાધાન કરતું હોય તો એના બધા જ પોઈન્ટ સમાધાન કરતા હશે. આ ઉપરના કોઈ પણ પોઈન્ટ લઈએ તો એનું સમાધાન શું કરતો હોય? કરતો જ હોય. તો 3નું કોમન લઈ લીધા તો રીઝન કયું મળ્યું આપણને? એ આ પોઈન્ટ જ્યાં ફરે છે ને એ પોઈન્ટ એ 3નો શું મળ્યો આપણને? કોમન રીઝન મળ્યો. ઓકે, કેવો મળ્યો આપણને? કોમન રીઝન મળ્યો. કેટલો મળ્યો આપણને? તો આ જે પોઈન્ટ ફરે છે એ બધો જ ભાગ એનો કોમન રીઝન મળ્યો. હવે ફરીને આપણે કન્ડિશન એપ્લાય કરીએ. x1 x2 પાછા કેવા લેવાના છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 લેવાના છે. તો આપણે x1ની વેલ્યુ ગ્રેટર દેન 0 એટલે કે આ લાઇનથી ને અપનો ભાગ, x2ની વેલ્યુ ગ્રેટર દેન 0 એટલે કે આ લાઇનથી આટલે સુધીનો અપનો ભાગ. એટલે કેવું મળી ગયું આપણે? ફર્સ્ટ કોર્ડિનેટ. તો હવે આપણી પાસે ફિઝિબલ રીઝન આવી ગયો. કેટલો એરિયા થયો? ફક્ત મેં આગળ બ્લેક બોર્ડર દ્વારા કનેક્ટ કર્યો છે એટલો જ બોર્ડર એ ત્રણ લાઇનને પણ સેટિસ્ફાઈડ કરે છે એન્ડ x1 x2 ગ્રેટર દેન 0 માટે પણ સેટિસ્ફાઈડ કરે છે. ઓકે, તો આને શું મળી ગયું આપણને? ફિઝિબલ રીઝન મળી ગયું. હવે આપણે ફાઇન્ડ કરીશું પોઈન્ટ A, B, C and D. આ એના શું થઈ ગયા? ફિઝિબલ રીઝનના કોર્નર પોઈન્ટ થઈ ગયા. તો હવે આપણે કોર્નર પોઈન્ટ ફાઇન્ડ કરીએ. આપણે કોર્નર પોઈન્ટ આપણે એ તો આપણે 2 0 આપેલો છે. બીને ફાઇન્ડ કરવો હોય તો મારે ઇક્વેશન 2 ને ઇક્વેશન 3ને સોલ્વ કરવું પડે. પોઈન્ટ C ફાઇન્ડ કરવો હોય તો મારે ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2ને ફાઇન્ડ કરવું પડે. એટલે કે જે પોઈન્ટ એ બે લાઇનને ક્રોસ કરે છે એ બે લાઇનને સોલ્વ કરવાથી આપણને પોઈન્ટ મળી જશે. તો ઇક્વેશન 2 એન્ડ પહેલાં બી પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન 2 એન્ડ ઇક્વેશન 3 આપણે સોલ્વ કરીએ. ઇક્વેશન 2 એન્ડ ઇક્વેશન 3 સોલ્વ કરીએ તો મને વેલ્યુ મળી ગઈ x1ની વેલ્યુ 4 એન્ડ x2ની વેલ્યુ 2. એટલે કે બી પોઈન્ટ શું મળી ગયું? મને 4 2 મળી ગયું. સી પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે મારે કઈ ઇક્વેશન જોશે? લાઇન 1 એન્ડ લાઇન 2નો ઉપયોગ કરવો પડશે. તો લાઇન 1 ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નો ઉપયોગ કરવાથી મને x1ની વેલ્યુ 2 મળી ગઈ, x2ની વેલ્યુ 4 મળી ગઈ. સી શું છે? 2 4 છે. ઓકે, તો બીની વેલ્યુ મને મળી ગઈ. સીના પોઈન્ટ મળી ગયા. એ 2 0 છે, ડી 0 4 છે અને ઓ એ 0 0 છે. આ O A B C D એ આપણું શું મળી ગયું? આપણને ફિઝિબલ રીઝન મળી ગયું. ઓકે, બધા જ ફિઝિબલ રીઝનના પોઈન્ટના કોર્નર પોઈન્ટ મળી જાય તો એ કોર્નર પોઈન્ટને પછી શું કરવાનું હતું? આપણે એનો ટેસ્ટ ઓફ ઓપ્ટિમાલિટી કરવાની હતી. આપણે શું કરવાનું છે? ટેસ્ટ કરવાનો છે. એટલે કે આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં બધા જ પોઈન્ટની વેલ્યુ મૂકીને આપણે શું કરીશું? એની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો પહેલાં 0 0 મૂક્યા તો વેલ્યુ આવી 0. એની વેલ્યુ માટે -2, બીની વેલ્યુ માટે 0, સીની વેલ્યુ માટે 6 એન્ડ ડીની વેલ્યુ માટે મળ્યા 20/20/3. તો આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું હતું? મિનિમાઇઝ હતું. આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ હતું. તો કયા પોઈન્ટ માટે મિનિમમ વેલ્યુ મળે છે? તો એ વેલ્યુ માટે શું મળે છે? મિનિમમ વેલ્યુ મળે છે. તો એ પોઈન્ટે આપણો શું થઈ ગયો? ઓપ્ટિમલ સોલ્યુશન થઈ ગયું. હેન્સ ઓપ્ટિમલ સોલ્યુશન શું થશે? x1ની વેલ્યુ 2, x2ની વેલ્યુ 0. એટલે કે જે બે રિસ્ટ્રિક્શન હતા, ડિસિઝન વેરિયેબલ હતા x1 ને x2, એ x1ની વેલ્યુ 2 એન્ડ x2ની વેલ્યુ 0 લેવાથીને આપણને ઓપ્ટિમમ સોલ્યુશન મળે છે. તો જેડ મિનિમમ કેટલા મળશે આપણને?
-2 મળશે. ઓકે, તો આ રીતે આપણે ગ્રાફિકલ મેથડ દ્વારા શું કરી શકીએ, કોઈ પણ એલપીપી પ્રોબ્લેમ શું કરી શકીએ છીએ, સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે અનબાઉન્ડેડ સોલ્યુશન કઈ થાય, એટલે કે અનબાઉન્ડેડ સોલ્યુશન કઈ થશે એ આપણે શું કહીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ. ઓકે, થેન્ક યુ.